તો ગર્ભાધાન પૂર્વેની આપણે વાત કરીએ છીએ તો થોડુંક આહારમાં જો ડીપમાં જઈ શકતા હોય તો જઈએ. તમે બેઝિક આપણે વાત કરી કે જે અડદ છે કે તેલ છે કે જે દૂધ છે એ બધી આપણે વાત થઈ, પણ થોડુંક જો ડીપમાં જઈ શકીએ કે કેવા પ્રકારનો આહાર ગર્ભાધાન પૂર્વે લેવો જોઈએ. જુઓ, આ બાબતે પણ છે ને શાસ્ત્ર બહુ જ મોટું છે. તો સૌથી સારી વાત તો એ છે કે તમે કોઈ સારા વૈદ્યને પકડો, જે ગુરુ પરંપરામાં જેણે જ્ઞાન લીધું હોય, ગુરુ પરંપરામાં જે ભણ્યા હોય, અને એમના પાસે જઈને તમારા પ્રમાણે કયો આહાર યોગ્ય છે. જુઓ, આ છે ને શાસ્ત્ર એ રીતે કામ નથી કરતું કે અહીંયા કોઈ બીમાર થઈ ગયું તો પેરાસિટામોલ આપી દો, ત્યાં બીમાર થઈ ગયું, કોઈ પણ ઋતુમાં બીમાર થઈ ગયું તો પેરાસિટામોલ આપી દો. આ રીતે આ શાસ્ત્ર કામ નથી કરતું. એમાં અલગ અલગ વાતો તમારે જોવી પડે. સૌથી પહેલાં તો દેશ કાળ. દેશ એટલે તમે કયા સ્થાનમાં રહો છો. તો અલગ અલગ પ્રકારની ભૂમિ હોય, જંગલ ભૂમિ હોય, સાધારણ ભૂમિ હોય, અનુપદેશ હોય, તો એ પ્રમાણે એ લોકોનો આહાર હોય. તમને એક એક્ઝામ્પલ આપું તો સાઉથમાં જાઓ તો શું ખાય લોકો વધારે? સાઉથમાં નાળિયેરવાળી વસ્તુ વધારે હોય, પછી ઓઇલમાં બધામાં એ જ દિવસે ચોખાની વસ્તુ વધારે ખાય. ચોખા જ હોય, મોસ્ટલી તો ચોખા જ હોય છે. બરાબર. તો ભાત હોય, એમની દાળ પણ ન હોય, હોય તો પણ એકદમ પાતળી પતલી હોય, હોય, બરાબર. જે રસમ કે એ લોકો, રસમ કે અને દાળ લે તો એકદમ થોડીક જ લે, રસમ હોય એમનું. ઢોસા. હવે આ બધી જે વસ્તુ આ લોકો ખાય છે ને એકદમ હલકી હોય. એને તમે રાજસ્થાનની દાલ બાટી ખવડાવી દો તો પચે જ નહીં, ન પચે. તો સૂકો પ્રદેશ હોય ને ત્યાં પાચન શક્તિ વધુ પાવરફુલ હોય. આપણે ત્યાં આપણા જે પૂર્વજો હતા એ ઘઉંના રોટલા ખાતા, 3 પળવાળા. આટલી મોટી રોટલી થતી. અત્યારે આપણે આટલી રોટલીઓ કરી નાખી, પણ ખરેખર આપણા માટે ઘઉં યોગ્ય જ નથી, કારણ કે આપણો શ્રમ જ નથી એવો. આખો દિવસ એસી વાળી ઓફિસમાં આપણે બેસી રહીએ છીએ, એવું આપણું જીવન થઈ ગયું, બરાબર. પણ તેમ છતાં પણ અહીંયાના લોકો નાની એવી રોટલી પચાવી જાણે. આપણે જો મહારાષ્ટ્રમાં જઈએ તો ત્યાં નદીઓ, પર્વતો આ વધારે છે, તો એ લોકોની પાચન શક્તિ થોડી નબળી હોય. ત્યાં સૂકો આહાર ખવાય, અને રોટલી ખાય તો પણ એકદમ પાતળી હોય એ લોકોની, જોજો તમે. અને એકાદ ટાઈમ ખાતા હોય તો, બાકી એ લોકોને ભાત જોઈએ સવાર સાંજ, આપણને રોટલી જોઈએ. તો આ બધો આહાર ઋષિઓએ સેટ કરેલો છે. તો સૌથી પહેલાં તમે કયા દેશમાં રહો છો, કઈ ભૂમિમાં રહો છો, એ પ્રમાણેનો આહાર લેવાય. બીજી વાત, કાળ પ્રમાણે. કાળમાં 2 વાતો આવે, અવસ્થા અને ઋતુ. તમે બાલ્યાવસ્થામાં છો તો એ પ્રમાણેનો આહાર લેવાય. બાલ્યાવસ્થામાં કફ પ્રભાવી હોય, તો કફ પ્રધાન જેટલી પણ વાતો છે, હવે ગળ્યું ખાવાનું હોય બાળકોને બહુ ભાવે, પણ તમે વધુ આપી દો તો શરદી થઈ જાય, કરમિયા થઈ જાય પેટમાં, બધા કફના લક્ષણો થાય, બરાબર. તો કફ વિકૃત થાય. યુવાવસ્થા છે પિત્ત પ્રધાન હોય, વૃદ્ધાવસ્થા છે તો વાયુ પ્રધાન હોય. હવે એ પ્રમાણે અવસ્થા જોઈને ખોરાક આપવો જોઈએ. બાલ્યાવસ્થા છે, યુવાવસ્થા છે કે વૃદ્ધાવસ્થા છે. અને બીજું, કાળનો અર્થ છે ઋતુ. આપણે ત્યાં કેટલી ઋતુઓ છે? 3 અંગ્રેજી પદ્ધતિ પ્રમાણે, પણ આપણે ત્યાં તો 6 ઋતુઓ છે, બરાબર. ગ્રીષ્મ, શિશિર. હા. તો ગ્રીષ્મ, શિશિર, હેમંત, વસંત જે આપણે કહીએ છીએ, તો આ જે 6 ઋતુઓ છે, એ 6 ઋતુઓ પ્રમાણે અલગ અલગ આહાર દરેક ઋતુનો છે. તો ઋતુ પ્રમાણેનો આહાર એ પણ તમારે તમારા વૈદ્ય પાસેથી લેવો જોઈએ. તો આપણે કાળની વાત થઈ, બરાબર. કાળમાં અવસ્થા આપણી કઈ છે, પછી ઋતુ આ કઈ ચાલે છે એના આધારે. બીજી વાત થઈ કે આપણે દેશ જોવો જોઈએ, આપણે કયા સ્થાનમાં રહીએ છીએ એના આધારે પણ ભોજન આપણું નક્કી થાય. આ નક્કી થઈ ગયા પછી આખું ડાયટ છે, અને આનું બહુ મોટું શાસ્ત્ર છે. તમે વિચારો, આટલું ઊંડાણથી ભોજન વિશે વિચાર કોઈ શાસ્ત્રે કોઈ દેશમાં નથી કર્યો. બહુ ઊંડું શાસ્ત્ર છે. હવે ખાલી ભોજનની વાત નથી આમાં. તમે કઈ જગ્યાએ બેસો, કયા પાત્રમાં ખાઓ, ભોજન પહેલાં શું કરવાનું, ભોજન પછી શું કરવાનું, આ બધી વાતો પણ બહુ જ ઊંડાણથી લખી છે. પણ ટૂંકમાં હું જેટલું લેવાય એટલું કહી દઉં કે ઇન જનરલ શું કરવું જોઈએ આપણે. સૌથી પહેલાં તો જ્યારે ખાવા બેસીએ છીએ તો આપણા ઘરમાં ઘણા બધા એવા પદાર્થો છે કે જે ખાવા ન જોઈએ પણ આપણા ઘરમાં ઘૂસી ગયા છે. જેમ કે સોયાબીન, બરાબર. હા. તો એ હવે તમે સોયાબીન વધુ પડતા ખાઈ લેજો, બપોરે ખાધા હશે ને તો સાંજે ભૂખ નહીં લાગે, અને સાંજે ખાધું હશે ને તોય પેટ ભારે ભારે લાગશે. એન્ટી ન્યુટ્રિયન્ટ્સ હોય એમાં, એટલે તમને ભારે ભારે લાગે અને પચે નહીં વહેલું, બરાબર. તો આ બધી વસ્તુઓ બહારથી ઘૂસી ગઈ છે આપણે ત્યાં. સોયાબીન છે, એ જ પ્રમાણે સિંગ અથવા ખારી સિંગ. એ ખારી સિંગ તમે વધારે પડતી ખાઈ લો તો શું થાય, પેટ ભારે થઈ જાય ને ભૂખ જ ન લાગે, બરાબર.
સાયન્ટિફિકલી વૈજ્ઞાનિકો એમ કહે છે કે એક દિવસમાં 15થી વધુ સિંગ ન ખાવી જોઈએ. તો આ બધી વાતો એવી છે કે જે બહારથી આવી ગઈ છે. જો બહારના વૈજ્ઞાનિકો એમ કહે છે કે ભારતના 3 ખૂણા તમે પાડો, ઈસ્ટ, વેસ્ટ, હિમાલયનો એક ભાગ, તો અહીંયા જે વેજીટેશન ને વનસ્પતિઓ છે ને, વિશ્વની જેટલી પણ વનસ્પતિઓ છે ને એ બધી જ અહીંયા ઉગે છે. અને એ ના હોય ને તો એ ફેમિલીની ઉગે છે, પણ બધી જ વનસ્પતિઓ અહીંયા છે. તો એવું હવામાન છે ભારતનું, ભગવાનની કૃપા છે. ભૂત ઝાલોકિયા મરચું આપણે સાઉથમાંથી વિદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ, શ્રેષ્ઠ મરચું છે. હવે ખરેખર મરચું આવ્યું છે ચાઇનાથી આપણે ત્યાં, પણ શ્રેષ્ઠ મરચું ક્યાંનું? તો કે ભારતનું. તો આપણી જમીનમાં એ તાકાત છે, પણ આ બધી વાતો આપણી નથી. એ તમને આયુર્વેદમાંથી ખબર પડે. તો સૌથી પહેલાં તો ગર્ભાધાનના 1 વર્ષ પહેલાં તમે મરચું ખાવાનું બંધ કરી દો, શક્ય હોય તો. મરચાના જગ્યાએ શું નાખવાનું? મરી નાખવાની. બરાબર. તો એ મરચું એ વિદેશથી આવ્યું છે. સિંગ વિદેશથી આવી છે. સોયાબીન વિદેશથી આવ્યું છે. ટામેટા એ પણ વિદેશથી આવ્યા છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં ભક્ષ્ય પ્રકરણ છે, શું ખવાય શું ન ખવાય. બરાબર. તો માંસ ભક્ષણ તો મને લાગે છે કે તમારે ગર્ભાધાન સંસ્કાર કરવા, આપણે એને સંસ્કાર કહીએ. બરાબર. તો સારા ગુણો જોઈતા હોય તો એને તો બાદ જ રાખવું જોઈએ. બરાબર. એનું આયુર્વેદમાં એનું પણ વર્ણન છે, પણ એ ન ખવાય. આ સ્મૃતિ ગ્રંથો એમ કહે છે. પછી કાંદા અને લસણ છે. બરાબર. તો કાંદા અને લસણ એ પણ તમારો રજોગુણ પ્રભાવી કરે. ગુસ્સો આવે અથવા તમારી પ્રક્રિયાઓ બધી વધારે, તામસી વસ્તુ કહેવાય. તામસી અને રજોગુણ બંનેને વધારે. તો તામસીમાં જ એને ગણતરીમાં આવે, પણ રજોગુણને પણ એ પ્રખર પ્રભાવી કરે. તો એટલા માટે એ પણ ન લેવા જોઈએ, યાજ્ઞવલ્ક્ય ઋષિ એવું કહે છે. બરાબર. તો આ અભક્ષ્ય વાતો થઈ. સાથે સાથે અનેક પ્રકારના તેલ આપણે ત્યાં ઘૂસી ગયા. કપાસિયાનું તેલ આવી ગયું. સિંગ તેલ પણ ન ખાવ તો સારું. કોઈ ઓપ્શન ન હોય તો સિંગ તેલ ખાવ, શુદ્ધ મળતું હોય તો. પણ બને ત્યાં સુધી શુદ્ધ તલનું તેલ વધારે સારું. આપણા અહીંયાના વિસ્તાર પ્રમાણે એ બધી ઋતુઓમાં ચાલે. શિયાળામાં તમે જેને આપણે સરસ્યું કહીએ છીએ એ પણ ખાઈ શકો. અને કંઈ ના મળે ને તો શુદ્ધ દિવેલ એ પણ ખાઈ શકો. એમાં પણ શાકનો વઘાર થાય, પેટ બહુ સારું રહેશે. દિવેલ? હા, ઓકે. એમાં પણ ખાઈ શકાય. ચોમાસામાં જ્યારે પેટ ભારે ભારે લાગે તો રાત્રે દિવેલથી વઘાર કરીને લઈ લેવાનું શાક, બહુ સારું રહે. બરાબર. તો એમાં પણ ખાઈ શકાય. પણ અલગ અલગ પ્રકારના જે ફેન્સી તેલ નીકળ્યા છે ને, ઓલી ડાંગરનું તેલ કાઢે, કોણ મકાઈનું ક્યાંથી કાઢતા હશે કોણ જાણે. અહીંયા દિવેલાનું તેલ તમે કાઢી જોજો કઈ રીતે નીકળે તે ખબર પડશે. સાચી વાત છે. આ લોકો જે કપાસિયાનું વેચે છે એનું પણ કાઢી જો તો કઈ રીતે નીકળે ખબર પડશે. આટલા બધા તમે 100 કિલો કપાસિયા ભેગા કરો ને ત્યારે આટલું તેલ નીકળે. શું નાખતા હશે તેલમાં એ જ ખ્યાલ નથી. આ લોકો આટલું બધું તેલ વેચે છે. આપણે એવું છે ને, કેટલી આપણે મગફળી કેટલી ભેગી કરીએ ત્યારે થોડુંક અમથું તેલ નીકળે, અને એટલી મગફળીનો ભાવ જોઈએ અને આપણને તેલ કેટલા ભાવમાં આપે છે એના ઉપરથી જ આપણને એક આઈડિયા આવી જાય કે કેટલું શુદ્ધ હશે અને શું હશે. એટલે આ બધા તત્વો બને એટલા શુદ્ધ લાવો. ઘરમાં પણ જે શાકભાજી લાવો છો એ શાકભાજી ડબલ રૂપિયા આપીને પણ સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે તમે જ ઘરે બનાવો. પણ આ બધું આપણાથી થાય નહીં, એવું આપણી જીવન પદ્ધતિ થઈ ગઈ છે આજે. તો શા માટે ન થાય? જો હું તમને પૂછું તો શા માટે ન થાય? અત્યારે મોસ્ટલી શહેરમાં તો મતલબ રહેવાનું ફ્લેટમાં અને એ રીતનું હોય. અચ્છા, શહેર ન છૂટે. એટલે એ ઘણી વખત જ્યારે આવી પરિસ્થિતિ આવે ને તો લોકો પૂછતા હોય છે કે એ તો બરાબર છે, પણ અહીંયા શહેરમાં કઈ રીતે આવું કરીએ? જેમ તમે કીધું એમ જ આ સામાન્ય પ્રશ્ન છે. તો હું એમ કહું છું કે માતા સીતાને ઓળખો છો? માતા કયાધુને ઓળખો છો? આ સામ્રાજ્યો છે, એમને તો આખા રાજ્યો છોડી દીધા છે. તમારે એવા કયા રાજપાટ લૂંટાઈ જાય છે? તો હું એમ કહું છું કે તમારો બાળક માટે જેટલો પ્રેમ હોય ને એટલી તમારી ત્યાગ કરવાની તૈયારી વધારે હોય. તો તમને જો પૂરેપૂરો બાળક માટે પ્રેમ હોય તો પૂરેપૂરો ત્યાગ કરો. ગ્રામ્ય જીવન અપનાવો. આ જીવન છોડીને, શહેરી જીવન છોડીને ગ્રામ્ય જીવન અપનાવવું જોઈએ. તો આ બધું થઈ શકે. તો બને ત્યાં સુધી પોતે શાકભાજી ઉગાડીને એ જ શાકભાજી ખાઓ. પોતે લણણી કરેલો પાક એનું જ લો. અથવા પોતાના સંબંધીઓ જો કંઈક આવું કરતા હોય, ખેતી કરતા હોય, તો ડબલ રૂપિયા આપીને પણ એમની પાસેથી આ ઓર્ગેનિક વસ્તુઓ, પ્રાકૃતિક વસ્તુઓ ખરીદો. ખાવાના સામાન્ય નિયમો કહી દઉં. જ્યારે પણ તમે જમવા બેસો છો તો એ વખતે ભોજન પદાર્થોમાં શું શું હોવું જોઈએ? શુકધાન્ય, શમિધાન્ય, માંસ, શાક, ફલાશ્રયાન. આ 5 વાતો અન્ન વર્ગમાં આવે. તો શુકધાન્ય એટલે કઠોળ વર્ગ. શમિધાન્ય શુકધાન્ય એટલે ધાન્ય આપણે જેને કહીએ અનાજ, બરાબર, ચોખા વગેરે.
સમિધાન્ય એમાં કઠોળ આવે, માંસ એ આપણે કાઢી નાખવાનું છે, બરાબર, કારણ કે એ આપણા માટે યોગ્ય નથી, આપણે જોઈ લીધું. શાક અને ફળ, તો જ્યારે પણ જમવા બેસો તો જમ્યા પછી ફળ ખાધા આવું નહીં. જ્યારે પણ જમવા બેસો તો તમારી પૂર્ણ થાળી એને જ કહેવાય કે જેમાં શુકધાન્ય હોય એટલે કે અનાજ હોય, રોટલી હોય, ભાત હોય, પછી સમિધાન્ય હોય એટલે કઠોળ હોય, તો દાળ છે આપણે, બરાબર. પછી સૂપ છે. સૂપ શબ્દ કઈ ભાષાનો છે ખબર છે તમને? ધારો તો ખરા. સૂપ બ્રિટિશમાંથી જ આવેલો હશે કદાચ. મોટા ભાઈ, સૂપ શબ્દ સંસ્કૃતનો છે. શું વાત? હા, તો તમે જે દાળ સૂપ બનાવો, શબ્દ જે આપણે સૂપ શબ્દ સૂપ સંસ્કૃતનો છે અને સંસ્કૃતમાંથી જ બીજી ભાષાઓમાં ગયો છે. તમે જે દાળ બનાવો એને સૂપ કહેવાય. આ મંચાવ ને ફંચાવ જે બધું આ લોકો બનાવે છે એને સૂપ ના કહેવાય. પણ સૂપ આપણે તો જ્યારથી આ બધું વેસ્ટર્ન મેનુ આવ્યું ત્યારથી જ આપણે સાંભળતા આવ્યા છીએ, એટલે આપણે તો એવું જ એઝ્યુમ કરીએ. હા, એટલે મને આશ્ચર્ય થયું તમે આવું કહો છો એ જાણીને કે વેસ્ટર્ન લોકો આવ્યા ત્યાંથી. આપણે ત્યાં ગયા ત્યાંથી એ લોકોએ સૂપની પદ્ધતિ ચાલુ કરી. તો ખરેખર એ બીમાર વ્યક્તિનો ખોરાક છે, અથવા તો સ્વસ્થ વ્યક્તિ જેની પાચન શક્તિ મંદ હોય એ પણ લઈ શકે. તો જમતા પહેલા અથવા તો જમતાની સાથે મગનો સૂપ એટલે મગનું શાક આપણે બનાવીને એ પીધું સાથે એને સૂપ કહેવાય. ઘણી વાર આપણે બીમાર હોય તો મગનું પાણી આપણે હા, તો પીએ કોઈ છીએ. પણ કઠોળનું સૂપ બનાવાય એને સૂપ કહેવાય. તો એ પાતળું હોય એને સૂપ કહેવાય. સૂપ મંથાના પણ અલગ અલગ ઘણા બધા પ્રકારો છે ભોજન આહારના. તો એ ભોજન પહેલા ભોજન સાથે લેવાય. તો શુકધાન્ય, સમિધાન્ય, શાક વર્ગ પણ હોવો જોઈએ. ખાસ કરીને શાક વર્ગમાં આપણે જે કાકડી ને ગાજર ને આ બધું ખાઈએ છીએ એ કોઈ શાક વર્ગ કાચું ખવાય નહીં, બરાબર. આયુર્વેદમાં 20 રોગો પરિગણિત છે કે જો કાચું ખાય તો આ પ્રમાણેના રોગો થાય. જે આપણે સલાડ કરીને જે બધા સાથે જે આપણે લઈએ હા છીએ, હા, એ અંગ્રેજી પદ્ધતિ છે. તો જે પણ શાક તમે લેવાના હોવ, ઇવન કાકડી અને ગાજર, ગર્ભાવસ્થા પહેલા તો ખાસ આનું ધ્યાન રાખો. બધા રોગો પેટથી જ ચાલુ થાય. અને સાયન્ટિફિકલી તમને કહું તો આ જો તમે કાચું ખાઓ ને, આખો દિવસ આવી ટ્રાય કરી જોજો. ફળ નહીં, હા, ફળ કાચા ખાવાની છૂટ છે, પણ શાકભાજી આખો એક દિવસ કાચા ખાવ તમે, લૂઝ મોશન થઈ જશે તમને બીજા દિવસે. ગાંધીજી આ પ્રયોગ કર્યો હતો, બરાબર, 2 દિવસમાં બંધ કરી દેવો પડ્યો, એટલા લૂઝ મોશન થઈ ગયા. તો શાસ્ત્ર શું કહે છે કે ભાઈ એ ન ખવાય. વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન, સાયન્સ એમ કહે છે કે એમાં ન્યુટ્રિયન્સ હોય. ન્યુટ્રિયન્સ જાય એટલે ભોજન તમને પચે નહીં. જે પોષક તત્વો તમે કહો કે નહીં એ તો બહુ સારું, એમાંથી આ વિટામિન મળે, ફલાણું મળે, પણ એ ખરેખર એમાંથી શોષાય તો તમને મળે ને. એમાંથી એ વિટામિન્સ અલગ પાડી જ નહીં શકે, પચે જ નહીં. તો એટલા માટે કાચું કોઈ શાકભાજી લેવાય નહીં, બરાબર. શાક અને ફળ પણ જ્યારે પણ ખાઓ તો સિઝનલ ફ્રૂટ્સ જે પણ હોય એ તમારી થાળીમાં હોવા જોઈએ. શાક રોટલી ખાઈ લીધી તો વચ્ચે ફ્રૂટ ખાઓ, દાળ ભાત ખાવ છો વચ્ચે ફ્રૂટ ખાઓ. એ પદ્ધતિ છે. જમ્યા પછી જમવાનું અથવા વારંવાર ખાવાની એ આપણી પદ્ધતિ નથી. તો સવારે જો તમને બહુ ભૂખ લાગતી હોય ને તો 8-1 વાગે થોડોક નાસ્તો તમે કરી શકો. ખરેખર તો 2 ટાઈમ જમો એ સૌથી યોગ્ય છે. જ્યારે સૂર્ય માથે ચડે એટલે 9 થી 11, 11:30 વચ્ચે, અને સાંજે 5-6 આસપાસ સૂર્ય આથમે એ પહેલાં. તો આ 2 ટાઈમ જમવાના સૌથી યોગ્ય છે. એક વખત ફેક્ટરી ચાલુ કરીએ અને ત્યાર પછી શટડાઉન કરવાનો સમય આવે તો શટડાઉન કરીને પછી તરત ચાલુ કરીએ છીએ? નથી કરતા. કાર્યક્ષમતા ઘટી જાય મશીનોની જો આવું કરીએ તો આ મશીનરીને શું કામ આપણે તકલીફ આપીએ છીએ? વિદેશીઓને જોઈને આપણે પણ 5-5, 6-6 વખત દિવસમાં ખાવાનું. તો આ તદ્દન શાસ્ત્ર વિરુદ્ધની પદ્ધતિ છે. હું 2 ટાઈમ જમું છું તો હું કોઈ રીતે તમને દુબળો દેખાવ છું? નથી થતું આવું. તો તમે જમો 2 ટાઈમ, અને જમો ત્યારે પણ કેવું જમો? ચાલો, આ વાત થઈ અન્નની. ત્યાર પછી વર્ગાન હરિત મધ્યાંબુ ગોરસેક્ષુ વિકારિકાન, બરાબર. હરિત વર્ગ એ આપણા ભોજનમાં આવી જ જાય છે. જે આપણે હરિત, મધ્ય, અંબુ. મધ્ય એટલે જે મદ્ય છે, જેને આજની ભાષામાં દારૂ કહીએ, પણ દારૂ એટલે ખરેખર મદ્ય નથી. એમાં આલ્કોહોલનું પર્સન્ટેજ બહુ વધારે હોય, પણ એ મદ્ય પણ આપણા કામનું નથી. ભલે એમાં આલ્કોહોલ ઓછા હોય ને આયુર્વેદિક ગુણો એમાં હોય, એ પણ આપણને આપણા ધ્યેયથી દૂર લઈ જનારું છે. એટલે શાસ્ત્રોમાં એનો પણ નિષેધ છે, બરાબર. આયુર્વેદ બધા જ માટે છે, રાજસિક, તામસિક બધા જ માટે છે, એટલે એમાં લખ્યું છે. હા, પણ સ્મૃતિશાસ્ત્રો એની અનુમતિ નથી આપતા. તો આપણે જે આદુ નાખીએ, બરાબર, જમતા વખતે વઘાર કરીએ
જે જમણનો શાકનો, તેમાં આદુ નાખીએ તો એ રીતે તુલસી પણ આવે એમાં, તો તુલસી પણ નાખવી જોઈએ. તુલસીનો છૂંદો આદુ નાખીએ એમ તુલસી પણ છૂંદીને નાખવી જોઈએ. આ બધા હરિત વર્ગોમાં આવે, બરાબર. ધાણા છે, તુલસી છે, આદુ છે, જે પોષક તત્વોને સારી રીતે તમારા શરીરમાં પહોંચાડે. તો બહેનોએ આ રીતે વઘાર કરવો જોઈએ. હરિત મધ્ય અંબુ, પાણી વૃષ્ટિજલનું સૌથી શ્રેષ્ઠ છે, તો એ પણ ઘરમાં ભરી રાખવું જોઈએ. આ બધી ગર્ભાધાન પહેલાં 1 વર્ષ પહેલાંની આ બધી તૈયારી કરો તો તમારું શરીર, મન આ બધું શુદ્ધ થશે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે, આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહારની શુદ્ધિથી તમારું મન શુદ્ધ થશે અને ત્યાર પછી બધું ધીરે ધીરે શુદ્ધ થતું જશે. તો આહારની શુદ્ધિ જાળવવી પડશે, બરાબર. તો જ્યારે પણ શાકનો વઘાર કરીએ તો આ તત્વો નાખીને કરીએ. પાણી કેવું પીવાનું? વૃષ્ટિજલ એ સૌથી શ્રેષ્ઠ છે, તો વરસાદનું પાણી ઘરમાં ભરવાનું અને એ જ પીવાનું. ગોરસ, તો જમવાનું હોય અને ગોરસ ન હોય આવું ન થવું જોઈએ. જમવા બેઠા તો માખણ હોવું જોઈએ, જમવા બેઠા છાશ હોવી જોઈએ, દૂધ હોવું જોઈએ. તો આનાથી જમવાનું પૂર્ણ થાય છે આપણું, બરાબર. ગોરસ ઇક્ષુ વિકારિકાન, અને ઇક્ષુ વિકાર એટલે શેરડીનો રસ, સાકળ અથવા ગોળ, બરાબર. તો આ બધી વાતો મળીને આપણી થાળી પૂર્ણ બને. તો આખા દિવસમાં આ બધી વાતો તમારા ડાયટમાં આવી જવી જોઈએ. આ બેઝિક છે. સૌથી મહત્વની વાત કોના હાથે જમવાનું બને છે એ છે. હું ઘણી વખત કહું કે બહેનોએ જો ઘર તોડવું હોય ને તો બહુ સહેલું છે. ગાળો ભાંડવાની, ખરાબ વિચાર કરવાના અને જમવાનું બનાવવાનું, બધા જ ઘરના બગડી જશે. બહેનોએ ઘર બનાવવું હોય ને તો પણ બહુ સહેલું છે. હાલરડા ગાવાના, સારા વિચારો કરવાના, મંત્રો ગાવાના, તો તમારું આખું ઘર ઊભું થઈ જશે. ઘણા બધા જ લોકો સારા થઈ જશે. તો આહાર ઉપર બનાવનારની બહુ મોટી અસર પડે છે. આહાર ક્યાં બેસીને કરવો એનું પણ વર્ણન છે આયુર્વેદમાં. કોની સાથે બેસીને કરવો એનું પણ વર્ણન છે આયુર્વેદમાં. કઈ જગ્યાએ કરવો એનું પણ વર્ણન છે. પણ ટૂંકમાં ખાલી એટલું ધ્યાનમાં રાખીએ કે જ્યાં પણ જમવા બેસીએ ત્યાં પણ ગાયના ગોબરનું લીંપણ હોય એ વધારે યોગ્ય છે. અબોટિયું પહેરીને બેસો, ધોતી પહેરીને, એ વધારે યોગ્ય છે. મને ખબર છે આ બધું નહીં થઈ શકે, પણ જે કરી શકે એના માટે હું કહીશ. તો આ બધું પહેરીને તમે ભોજનને મંત્ર બોલીને ભોજન લો. પત્ની, ઘરવાળા, મિત્ર, વૈદ્ય આ બધી ગણતરી છે કે આમની સાથે જમી શકાય. બીજા કોઈની સામે ન જમી શકાય. 100 લોકો બેઠા છે અને હોટલમાં તમે જમો છો, એ ખાવા ઉપર કેવા સંસ્કાર પડે છે. આજે વિજ્ઞાને એ સિદ્ધ કરી દીધું કે આ લાઇટ, એના પ્રકાશથી પણ પાણીના મોલેક્યુલ્સ બદલાય છે. તો કોઈના બોલવાથી નહીં બદલાતા હોય? બદલાતા જોઈએ. એટલા માટે જ્યાં પણ માટલું રાખો, તાંબાનું કે માટીનું, તો ત્યાં દીવો કરો, ત્યાં રોજ મંત્ર બોલો ઘરમાં, અને એ જ પાણી પીવો. વૃષ્ટિજલ પણ આ રીતે ભરીને રાખો, વરસાદનું પાણી પણ. જ્યારે પણ જમવા બેસો ઓળખીતા સાથે જ બેસો. જ્યારે પણ જમો ઓળખીતાના હાથનું જ જમો. હોટલમાં ક્યારેય નહીં, બહારનું ક્યારેય નહીં. આ બેઝિક વાતો છે જે જમતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. જમવાનું કેટલું એમ પૂછશો તો એનો બહુ સિમ્પલ ઉપાય છે. અન્યેન કુક્ષદ્વા વંશો પાનેનેકમ પ્રપુરેદ આશ્રયમ પવનાદિનામ ચતુર્થમ અવશેષેત. આપણા પેટના 4 ભાગ પાડ્યા, બરાબર. અન્યને કુક્ષદ્વા વંશો, એના 2 ભાગો એટલે કે 50% પેટ તમારે અનાજથી ભરી દેવાનું. પાનેનેકમ પ્રપુરેદ, પાણી અથવા છાશ એવું કંઈક દ્રવ્ય સાથે લો છો તો એનાથી 1 ભાગ. આશ્રયમ પવનાદિનામ ચતુર્થમ અવશેષેત, ચોથો ભાગ ખાલી રાખો. તો કુલ 70-75% તમારે જમીને પેટ ભરવાનું છે, બાકીનું ખાલી રાખવાનું. આ પ્રમાણેનો આહાર હોવો જોઈએ. આયુષ્ય પણ લાંબુ થશે, શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આવનારું બાળક પણ સારું થશે. તો આ એકદમ બેઝિક વાતો મેં કીધી ઉપરથી કે જે જમણ સમયે ધ્યાનમાં રાખવી જોઈએ. ઊંડાણ ઘણું છે પણ આપણા માટે હાલ આટલું જરૂરી છે.